નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળ હવે ચેપ્ટરમાં સ્વાધ્યાયમાં 11.13 બરાબર રકમ જોઈએ. કાલે આપણે ઉદાહરણ ગણી ગયા છે એના જેવો જ આ દાખલો છે બરાબર. આપણે બે સૂત્રોનો ઉપયોગ કાલના ઉદાહરણમાં કર્યો હતો, એ જ સૂત્રો અહીંયા પણ આપણે વાપરીશું. જ્યારે કોઈ પદાર્થ ઉષ્મા મેળવી એના તાપમાનમાં ફેરફાર કરતો હોય ત્યારે Q બરાબર mc ડેલ્ટા T સૂત્ર આપણે વાપરીશું. Q લખો કે ડેલ્ટા Q લખો બરાબર. જ્યારે તાપમાનમાં ફેરફાર થતો હોય ત્યારે આ સૂત્ર લાગુ પાડવાનું. જ્યારે પદાર્થ ઉષ્મા મેળવી એની અવસ્થામાં ફેરફાર કરે, ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી વાયુમાં કે પછી એનાથી ઉલટું બરાબર, ઉષ્મા ગુમાવીને વાયુમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી ઘનમાં, ત્યારે અવસ્થા રૂપાંતરણ વખતે પદાર્થે મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા ડેલ્ટા Q બરાબર ml આ સૂત્ર આપણે વાપરીશું બરાબર. એટલે આ બે સૂત્રોનો ઉપયોગ કરી કાલે આપણે બે ઉદાહરણ ગણી ગયા અને એનો જ ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાયમાં 11.13 બરાબર આ દાખલો પણ ગણી શકીશું. રકમ જોઈએ. 2.5 કિલોગ્રામ દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. એટલે એક તાંબાનો બ્લોક છે બરાબર, એનું દળ આપ્યું છે. એટલે તાંબાના બ્લોકનું દળ આપણે લખતા જઈએ. તાંબાના બ્લોકનું દળ બરાબર, એમ નામ આપી દો 2.5 કિલોગ્રામ. હવે આ બ્લોક છે એને 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. એટલે બ્લોકનું તાપમાન 500 સેલ્સિયસ સુધી વધારવામાં આવે છે. ત્યારબાદ તેને મોટા બરફના બ્લોક ઉપર મૂકવામાં આવે છે. હવે તાંબાના બ્લોકને 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરી અને એક બરફના બ્લોક ઉપર આ મૂકવામાં આવે છે. તો હવે વિચારો કે બરફ છે એનું તાપમાન ઓછું છે અને બ્લોક તાંબાનો બ્લોક છે એ 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરેલો છે. જેવો એ તાંબાના બ્લોકને બરફના બ્લોક ઉપર મૂકશો એટલે બરફ છે એ તાંબાના બ્લોકમાંથી ઉષ્મા ઉર્જા મેળવશે બરાબર. અને બરફ ઉષ્મા ઉર્જા મેળવશે એટલે બરફ પીગળશે અને તાંબાનો બ્લોક ઉષ્મા ઉર્જા ગુમાવશે એટલે એનું તાપમાન ઘટશે. આપણને કીધું છે કે આ રીતે તાંબાના બ્લોકને બરફના બ્લોક ઉપર મૂકો તો કેટલો મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે બરાબર. પ્રશ્ન છે કેટલો મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે. કેટલો મહત્તમ જથ્થાનો અથવા તો કેટલો મહત્તમ બરફ ઓગળશે બરાબર, આવો પ્રશ્ન છે. એટલે કેટલા જથ્થાનો બરફ ઓગળશે એ આપણે બરફનું દળ શોધવાનું છે બરાબર. બીજી આપણને માહિતી આપેલી છે કે તાંબાની વિશિષ્ટ ઉષ્મા 0.39 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે. તાંબાની વિશિષ્ટ ઉષ્મા બરાબર, સી નામ આપી દો. 0.39 એકમ છે વિશિષ્ટ ઉષ્માનો, જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એટલે દળ છે એ ગ્રામમાં છે બરાબર, ઉર્જા જૂલમાં છે, તાપમાન કેલ્વિનમાં છે. બીજું આપણને આપ્યું છે પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા. પાણીની ગલનગુપ્ત ઉષ્મા બોલો કે બરફની બરાબર. એટલે ટૂંકમાં પાણીનું બરફ થાય કે બરફનું પાણી થાય એ કન્વર્ઝન માટે જે અવસ્થા રૂપાંતરના અનુરૂપ એકમ દળ દીઠ જે ઉષ્મા ઉર્જા છે એને આપણે ગલનગુપ્ત ઉષ્મા કહીએ છીએ. પાણીની બોલો કે બરફની બોલો, ગલનગુપ્ત ઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા બરાબર એલ. તો એલ એફ નામ આપી દો. એ આપણને આપી છે અહીંયા 335 જૂલ પર ગ્રામ. 335 જૂલ પર ગ્રામ બરાબર. અહીંયા જૂલ પર કિલોગ્રામ ને બદલે એકમ આપ્યો છે જૂલ પર ગ્રામ બરાબર. આપણે આગળ મૂલ્ય આપણે લખી ગયા છીએ જો કે LF બરાબર પાણીની કે બરફની ગલનગુપ્ત ઉષ્મા 334 કે 335 કિલો જૂલ પર કિલોગ્રામ આવો એકમ હતો. તો આ કિલો જૂલની જગ્યાએ ખાલી જૂલ લખીએ તો ગુણ્યા 10³ જૂલ પર કિલોગ્રામ થાય. હવે આ કિલોગ્રામને આપણે ગ્રામમાં લખીએ બરાબર, તો 335 ગુણ્યા 10³ જૂલ અને કિલોગ્રામના ગ્રામ કરીએ તો અહીંયા છેદમાં આવશે, ગુણાકારમાં અહીંયા છેદમાં આપણે મૂકવું પડશે 10³ ગ્રામ. 1 કિલોગ્રામ બરાબર 10³ ગ્રામ થાય.
હવે 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત કેન્સલ થઈ જાય એટલે કેટલું વધશે તો કે 335 જૂલ પર ગ્રામ, એટલે જૂલ પર ગ્રામમાં 335 તો આપણને આપેલું જ છે. અને જો કિલો જૂલ પર કિલોગ્રામમાં આપ્યું હોય તો એને જૂલ પર કિલોગ્રામમાં કન્વર્ટ કરી શકાય. જૂલ પર કિલોગ્રામ હોય અને આપણે જૂલ પર ગ્રામમાં આ રીતે કન્વર્ટ કરી શકીએ. આપણને અહીં આપી દીધું છે એટલે તમારે કન્વર્ટ કરવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે આ મૂલ્ય આપ્યું છે. તો હવે જવાબ મેળવીએ. જો આટલી માહિતી છે આપણી પાસે. કેટલા જથ્થાનો બરફ ઓગળશે એ આપણે મેળવવું છે. ધારો કે ઓગળેલા બરફનું દળ m છે, ધારી લઈએ. તો આપણે જ્યારે બરફના બ્લોક પર તાંબાનો બ્લોક આમ મૂક્યો એટલે આ બરફનો બ્લોક છે આ મોટો એ ઓગળશે. તાંબાનો બ્લોક છે એ ઉષ્મા ગુમાવશે, બરફનો બ્લોક ઉષ્મા મેળવશે એટલે બરફ ઓગળશે. ધારો કે ઓગળતા બરફનું દળ, બરાબર. તો આપણે ધારી લઈએ ધારો કે પીગળેલ બરફનું દળ કે ઓગળતા બરફનું દળ m છે. ઓગળતા બરફનું દળ m છે. ઓગળતો બરફ એટલે જેનું પાણીમાં રૂપાંતર થાય, બરાબર. તો હવે અહીંયા વાત શું થશે જો તો કે તાંબાના બ્લોકે ગુમાવેલી ઉષ્મા બરાબર બરફના બ્લોકે મેળવેલી ઉષ્મા, બરાબર. આપણે કન્વર્ઝન જવાબ મેળવવા માટે સીધું લખી શકીએ કે બરફે મેળવેલ ઉષ્મા બરાબર તાંબાના બ્લોકે ગુમાવેલ ઉષ્મા, બરાબર. આ રીતે કન્વર્ઝન થાય. અને બીજું કે તાપમાનમાં થતો ઘટાડો, બરાબર. તાંબાના બ્લોકને આપણે 500 સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કર્યો હતો એટલે બરફ ઓગળવા માંડશે, બરાબર. એટલે તાપમાન 500 સેલ્સિયસમાંથી ઘટીને કેટલું થશે 0 સેલ્સિયસ. એટલે તાપમાનમાં થતો ઘટાડો આપણે ડેલ્ટા ટી અહીંયા પહેલાં જ લખી દઈએ. તાપમાનમાં ઘટાડો બરાબર ડેલ્ટા ટી 500 - 0 એટલે 500 સેલ્સિયસ. બરફ જે પીગળે છે, બરાબર, એના તાપમાનમાં ઘટાડો કેટલો થયો તો કે જ્યારે એ તાંબાના બ્લોકના સંપર્કમાં આવે છે એટલે 500 સેલ્સિયસ તાપમાને છે અને એમાંથી એનું તાપમાન પીગળે એટલે 0 સેલ્સિયસ થઈ જાય છે. એટલે તાપમાનમાં થતો ઘટાડો 500 - 0 એટલે 500 સેલ્સિયસ થયું, બરાબર. અને હવે આપણે આ હકીકત પ્રમાણે સૂત્ર મૂકીએ. જો આપણે અહીં સૂત્ર લખેલા છે એ જ વાપરવાના છે કે બરફે મેળવેલ ઉષ્મા, બરફ જે ઉષ્મા મેળવશે એને એ ઉષ્મા મેળવીને પીગળે છે, અવસ્થા રૂપાંતરણ થાય છે. એટલે આપણે સૂત્ર લાગુ પડશે ml. પીગળેલ બરફનું દળ આપણે કેપિટલ M નામ આપ્યું છે તો કેપિટલ ML લખીએ, બરાબર. અને Lનો અર્થ અહીં થાય બરફની કે પાણીની ગલનગુપ્ત ઉષ્મા LF બરાબર તાંબાના બ્લોકે ગુમાવેલ ઉષ્મા. તાંબાનો બ્લોક ઉષ્મા ગુમાવશે તેથી એનું તાપમાન 500માંથી ઘટીને 0 થશે. એટલે અહીંયા તાપમાનમાં ઘટાડો થાય છે. તો જ્યારે તાપમાન ઘટે ત્યારે ગુમાવેલી ઉષ્મા માટે આ સૂત્ર બરાબર આપણે લખી શકીએ MC ડેલ્ટા ટી, જ્યાં C એટલે તાંબાની વિશિષ્ટ ઉષ્મા, LF એટલે પાણી કે બરફની ગલનગુપ્ત ઉષ્મા. આપણે કેપિટલ M શોધવાનું છે. એ પીગળેલ કે ઓગળતા બરફનું દળ છે. તો કેપિટલ M ને કરતા બનાવો તો કેપિટલ M બરાબર MC ડેલ્ટા ટી છેદમાં LF, બરાબર. આવું સૂત્ર બનશે. બસ હવે આમાં કિંમત મૂકી દો. સ્મોલ m છે એ શું છે તો કે સ્મોલ m છે એ અહીંયા તાંબાનું દળ છે. તાંબાના બ્લોકનું દળ કિલોગ્રામમાં છે 2.5 કિલોગ્રામ. હવે તમે આ બધા મૂલ્યો ચેક કરો જો તો C જે આપ્યું છે આપણને તાંબાની વિશિષ્ટ ઉષ્મા એમાં દળનો એકમ ગ્રામ છે તો પછી આપણે એનું દળ એ ગ્રામમાં લેવું પડે. એટલે કે 2.5 × 10³ ગ્રામ થાય. કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરી દો એટલે અહીંયા mની જગ્યાએ લખો 2.5 × 10³ C વિશિષ્ટ ઉષ્મા 0.39, બરાબર. આ વિશિષ્ટ ઉષ્માના સૂત્રમાં દળનો એકમ ગ્રામ છે તો પછી એનું દળ આપણે ગ્રામમાં લેવું પડે ને એટલે આ ગ્રામમાં કન્વર્ટ કરીને અહીં મૂક્યું. આ C 0.39 જૂલ ગ્રામ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ડેલ્ટા ટી તાપમાનમાં થયેલો ઘટાડો 500 અને છેદમાં LF એટલે પાણીની કે બરફની ગલનગુપ્ત ઉષ્મા એ આપણને જૂલ પર ગ્રામમાં જ આપી છે, બરાબર. અહીં દળનો એકમ ગ્રામ જ છે એટલે ડાયરેક્ટ જ મૂકવાનું 335. બસ હવે આ સાદુરૂપ આપો એ જવાબ આવે. પીગળેલા બરફનું દળ ગ્રામમાં મળશે આપણને, બરાબર. દળ અહીંયા ગ્રામમાં છે
તો આ જવાબ આવશે 1455 ગ્રામ. હવે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો આને 1000 વડે ભાગવા પડે એટલે 3 સ્થાન આમ ખસી જાય, બરાબર. આ ગ્રામમાં છે, કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1455 ગુણ્યા 10⁻³ કરો, કિલોગ્રામ થઈ જાય. 10⁻³ એટલે છેદમાં 10⁻³ કે છેદમાં 1000 એટલે પોઈન્ટ આમ 3 સ્થાન ખસી જાય, 1 2 અને 3. કિલોગ્રામમાં લખો તો 1.455 કિલોગ્રામ, બરાબર. આટલા દળનો બરફ પીગળશે. ગ્રામમાં 1455 ગ્રામ અથવા કિલોગ્રામમાં લખો તો 1.455 કિલોગ્રામ, બરાબર છે. જો હવે આગળ આપણે થિયરી જોઈએ. પ્રશ્ન છે ઉષ્માનું પ્રસરણ એટલે શું? ઉષ્માનું પ્રસરણ એટલે શું અને તેના પ્રકારો જણાવો. તેના પ્રકારો જણાવો, બરાબર. તો સમજીએ. જો ઉષ્માનું પ્રસરણ થવાનું કારણ શું, પહેલાં તો બરાબર બે તંત્રો આપણે શરૂઆતમાં પણ આ વાત કરી ગયા હતા કે આ કોઈ બે તંત્ર છે કે બે પદાર્થો, બરાબર. આ તંત્ર એ છે અને આ તંત્ર બી છે. બંને તંત્ર એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે અને બંને તંત્રો આજુબાજુના પરિસરમાં કે વાતાવરણ સાથે કોઈ ઉષ્મા ઉર્જાનો વિનિમય નથી કરી શકતા, પણ આ બે તંત્રો એકબીજાના સંપર્કમાં છે અને બે તંત્રો એકબીજામાં ઉષ્માનો વિનિમય કરી શકે છે. ધારો કે તંત્ર એનું તાપમાન TA છે અને તંત્ર બીનું તાપમાન TB છે. જો અહીંયા TA > TB હોય એટલે કે તંત્ર એનું તાપમાન તંત્ર બીના તાપમાન કરતાં વધારે હોય તો જેનું તાપમાન વધારે હોય અહીંયાથી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઓછા તાપમાન ધરાવતા તંત્ર તરફ થશે. એટલે કે અહીંયા તંત્ર એ ઉષ્મા ઉર્જા ગુમાવશે, વધુ તાપમાનવાળું તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવશે અને ઓછા તાપમાનવાળું તંત્ર એટલે કે તંત્ર બી ઉષ્મા ઉર્જા મેળવશે, બરાબર. એટલે બે તંત્રો એકબીજાના સંપર્કમાં હોય અને બે વચ્ચે કંઈક તાપમાનનો તફાવત હોય, એકનું તાપમાન વધારે હોય ને એકનું તાપમાન ઓછું હોય, તો વધુ તાપમાન ધરાવતા તંત્રમાંથી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઓછા તાપમાન ધરાવતા તંત્રમાં થાય છે, બરાબર. તો આ રીતે ઉષ્માનું પ્રસરણ બે તંત્ર વચ્ચે થાય તો એનું કારણ શું? તો કે બે વચ્ચે તાપમાનનો તફાવત. એટલે ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે અને ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થવાનું કારણ બે તંત્ર વચ્ચે તાપમાનનો તફાવત છે, બરાબર. હવે બે તંત્ર વચ્ચે તાપમાનના તફાવતને કારણે જેમ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે એવી જ રીતે કોઈ એક જ તંત્ર હોય અને એમાં એના જુદા જુદા ભાગો વચ્ચે તાપમાનના તફાવત હોય, એક ભાગનું તાપમાન વધારે હોય ને એક ભાગનું તાપમાન ઓછું હોય, તો આપેલ તંત્રમાં જે ભાગમાં તાપમાન વધારે છે અહીંયાથી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઓછા તાપમાન ધરાવતા ભાગ તરફ થતું હોય, બરાબર. જેમ કે આપણે સમજવા માટે આવું વિચારીએ કે આ એક ધાતુનો સળિયો છે, ધારો કે તાંબાનો સળિયો, બરાબર. હવે તાંબાના સળિયાનો એક છેડો આપણે આ મીણબત્તીની જ્યોત પર કે કોઈ જ્યોત પર રાખીએ, ગરમ કરીએ, આ એક મીણબત્તીની જ્યોત છે, બરાબર. અને તાંબાના સળિયાનો એક છેડો આપણે જ્યોતના સંપર્કમાં રાખ્યો છે, મીણબત્તીની જ્યોતના સંપર્કમાં, બરાબર. આ સળિયો વિચારી લો, એક છેડો આમ જ્યોતના સંપર્કમાં રાખ્યો છે એટલે આ છેડેથી તંત્ર ઉષ્મા ઉર્જા મેળવશે, એટલે કે આ સળિયો ઉષ્મા ઉર્જા મેળવશે. એટલે આ બાજુનો જે ભાગ છે સળિયાનો, બરાબર, એ ઊંચા તાપમાને હશે. જેમ જેમ તમે આગળ જતા જાઓ તેમ તેમ સળિયામાં આવતા ક્રમશઃ ભાગ ઓછા તાપમાન ધરાવતા હોય અને સૌથી છેલ્લા ભાગનું તાપમાન સૌથી ઓછું હોય. એટલે અહીંથી આમ જાવ એમ તાપમાન ઘટતું જાય, કેમ કે આ છેડો ગરમ થાય છે, બીજો છેડો એ હજી ગરમ થતો નથી. એટલે જે છેડેથી આપણે સળિયાને ગરમ કર્યો ને એ ઊંચા તાપમાને હોય,
જેમ જેમ આમ આગળ જતા જાઓ તેમ તેમ આ જ તંત્રના કે આ જ સળિયાના જુદા જુદા ભાગોના તાપમાન આમ જાઓ એમ ઘટતા જાય, બરાબર. એટલે આ દરેક ક્રમિક ભાગો વચ્ચે કંઈક તાપમાનનો તફાવત સર્જાણો કહેવાય. આ સૌથી ઊંચા તાપમાન, એના કરતાં નીચા તાપમાન, એટલે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ અહીંથી અહીંયા થાય. પછી આના કરતાં આનું તાપમાન ઓછું તો ઉષ્મા ઉર્જાનું પ્રસરણ અહીંથી અહીંયા થાય. આના કરતાં આનું તાપમાન ઓછું તો ઉષ્મા ઉર્જાનું પ્રસરણ અહીંથી અહીંયા થાય. ટૂંકમાં આ છેડેથી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ આમ બીજા છેડા તરફ ક્રમિક આવતા ભાગો દ્વારા થતું જાય. આમ એક જ તંત્ર હોય અને એનાય આવા જુદા જુદા ભાગ વચ્ચે તાપમાનનો તફાવત હોય તો ઉષ્મા ઉર્જાનું પ્રસરણ ઊંચા તાપમાન ધરાવતા ભાગથી નીચા તાપમાન ધરાવતા ભાગ તરફ થતું હોય, બરાબર. આ છેડામાં હાથમાં પકડી રાખ્યો હોય તો આ નીચા તાપમાને છે એટલે આપણે હાથમાં પકડી રાખી શકીએ છીએ. અહીંથી ગરમ કરો તો અમુક સમય બાદ આ તમે હાથમાં પકડેલો છેડો પણ ગરમ થવા લાગે છે, બરાબર. ધાતુનો સળિયો હોય તો એનો અર્થ કે ઉષ્મા ઉર્જા અહીંથી મેળવાની અને બીજા છેડા સુધી એનું પ્રસરણ થયું. આમ એક જ તંત્રના જુદા જુદા ભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે પણ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે, બરાબર. તો આપણે લખીએ જો આ જ હકીકત. અહીંયા તમારે કોઈ આકૃતિ કે એવું કંઈ દોરવાનું નથી. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. બરાબર. ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. બે જુદા જુદા તંત્ર વચ્ચે જુદા જુદા તંત્રો વચ્ચે તાપમાનના તફાવતને લીધે, બરાબર. આ કારણ તાપમાનનો તફાવત, એક ઊંચા તાપમાન અને એક નીચા તાપમાન, તાપમાનના તફાવતને લીધે ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. ઉષ્મા ઉર્જા ઊંચા તાપમાન ધરાવતા તંત્રથી નીચા તાપમાન ધરાવતા તંત્ર તરફ પ્રસરે છે. ઊંચા તાપમાન ધરાવતા તંત્રથી નીચા તાપમાન ધરાવતા તંત્ર તરફ પ્રસરે છે, બરાબર. એક જ તંત્ર, આપણે જે સળિયાનું ઉદાહરણ લીધું ને, એક જ તંત્ર થયું, એક જ સળંગ સળિયો છે. એક જ તંત્રના જુદા જુદા ભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે પણ ઉષ્માનું પ્રસરણ થાય છે. એક જ તંત્રના જુદા જુદા ભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે, કારણ આ જ તાપમાનનો તફાવત, એક ઊંચા તાપમાને અને એક ભાગ નીચા તાપમાને, એટલે ઊંચા તાપમાનેથી નીચા તાપમાને પ્રસરણ થાય. જુદા જુદા ભાગો વચ્ચે તાપમાનના તફાવતને લીધે પણ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. હવે ઉષ્મા ઉર્જાના પ્રસરણના 3 પ્રકાર છે, બરાબર. જુદી જુદી પરિસ્થિતિમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ 3 જુદી જુદી રીતે થાય છે. તો આપણે એ 3 નામ ધ્યાનમાં રાખવાના છે, બરાબર. પ્રકાર, ઉષ્મા ઉર્જાના કે ઉષ્મા પ્રસરણના પ્રકારો. ઉષ્મા પ્રસરણના પ્રકારો, બરાબર. પહેલું છે ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, બરાબર. નામ ધ્યાનમાં રાખજો, ઉષ્મા વિકિરણ. ઉષ્મા પ્રસરણના પ્રકારો છે આ ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, બરાબર. આપણા ચેપ્ટરમાં તો આ ડિટેલમાં 3 પ્રકારો છે, પણ તમારા કોર્સમાંથી નીકળી ગયા છે એટલે આપણે આ ડિટેલમાં નથી ભણવાનું. પણ આપણે થોડીક માહિતી ખાલી મેળવીએ જો કે ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સામાન્ય રીતે ઘન પદાર્થોમાં થતું હોય. આપણે જે સળિયાનું ઉદાહરણ લીધું ને
એક છેડોને ગરમ કરો તો બીજો છેડો ગરમ થાય છે. તો ઘન પદાર્થમાં આવા ક્રમિક આવતા ભાગો વચ્ચે બરાબર ઉષ્મા તાપમાનનો તફાવત રચાય અને તાપમાનના તફાવતને લીધે ગરમ ભાગથી ઠંડા ભાગ તરફ ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. તો ઘન પદાર્થમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ જે રીતે થાય છે એ સામાન્ય રીતે ઉષ્મા વહનની રીત છે. ઉષ્મા નયન એ પ્રવાહીમાં થતું હોય છે. જેમ કે કોઈ પ્રવાહી પદાર્થને આપણે ગરમ કરવા મૂકીએ બરાબર, ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂક્યું તો પાણીના જે કણો જે આપેલ પાત્રના તળિયાના સંપર્કમાં છે એ પહેલાં ગરમ થશે, એનું તાપમાન પહેલાં વધશે. એટલે અહીંયા તાપમાન વધશે એટલે એ કણો છે એ ઉપર આવશે, ઉપરના કણો આમ નીચે જશે. કેમ કે પ્રવાહીમાં તો એના ઘટક કણો મુક્ત રીતે અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા હોય, બરાબર. ઘન પદાર્થમાં ઘટક કણો અસ્તવ્યસ્ત ગતિ કરી શકતા નથી. એટલે પ્રવાહીમાં નીચેના ભાગમાં રહેલા પ્રવાહીના કણો ઉષ્મા ઉર્જા મેળવી એનું તાપમાન વધારશે અને એ નીચેનો ભાગ ઉપર જશે, ઉપરના પાણીના કણો આમ નીચે આવશે. આ રીતે સતત બરાબર એ કણો આપેલ જથ્થાના પ્રવાહીમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર આ રીતે સંપૂર્ણ અસ્તવ્યસ્ત ગતિ કરી અને સમગ્ર પ્રવાહીનું તાપમાન વધતું હોય છે અને સમગ્ર પ્રવાહીમાં ઉષ્મા ઉર્જાનું પ્રસરણ થાય છે. તો સામાન્ય રીતે પ્રવાહી પદાર્થોમાં ઉષ્મા પ્રસરણ ઉષ્મા નયનની રીતે થતું હોય. ઉષ્મા વિકિરણ શું છે? તો કે ઉષ્મા વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો પ્રકાશ દ્વારા જે ઉષ્મા ઉર્જાનું વહન થાય છે એને ઉષ્મા વિકિરણ કહેવાય, બરાબર. જેમ કે આપણે શિયાળામાં તાપણું કર્યું હોય તો તાપણાથી આપણે થોડાક દૂર બેઠા છીએ છતાંય પણ આપણને અહીંયાથી તાપ મળે છે અથવા તો આપણે આપણા શરીરના જે અંગો છે બરાબર એનું તાપમાન વધારી શકીએ છીએ, હાથ આપણે શેકી શકીએ છીએ. તો આપણે તાપણાથી દૂર બેઠા છીએ તોય પણ આપણે ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ. તો અહીંયા ઉષ્મા ઉર્જાનું પ્રસરણ વાતાવરણમાં વિદ્યુત ચુંબકીય તરંગો અથવા પ્રકાશ સ્વરૂપે થાય છે અને એના દ્વારા પણ આપણે ઉષ્મા ઉર્જા મેળવી શકીએ છીએ, બરાબર. મોટું સાદું ઉદાહરણ છે કે સૂર્યપ્રકાશ જે આપણે પૃથ્વી સુધી મેળવી શકીએ છીએ. તો સૂર્યમાંથી ઉત્સર્જિત વિકિરણ કે પ્રકાશ, વિકિરણ બોલો કે પ્રકાશ બોલો, બરાબર, એ પ્રકાશ છેક સૂર્યથી એનો અમુક ભાગ પૃથ્વી સુધી પહોંચે છે, આપણને પૃથ્વી પર સૂર્યપ્રકાશ મળે છે. તો સૂર્યમાંથી ઉષ્મા ઉર્જાનું પ્રસરણ છેક પૃથ્વી સુધી થયું એ કયા પ્રકારે થયું કહેવાય? તો કે ઉષ્મા વિકિરણ સ્વરૂપે, બરાબર. સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશ કે વિકિરણ ને પૃથ્વી સુધી પહોંચવા કોઈ માધ્યમની પણ જરૂર હોતી નથી. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના ભાગમાં તો મોટા પ્રમાણમાં શૂન્ય અવકાશ જ છે, હવાની પણ ગેરહાજરી છે, છતાં પણ સૂર્યમાંથી ઉત્સર્જિત વિકિરણ કે સૂર્યમાંથી ઉત્સર્જિત ઉષ્મા ઉર્જા છેક પૃથ્વી સુધી પહોંચે છે. તો સૂર્યમાંથી ઉત્સર્જિત ઉષ્મા ઉર્જાનું પ્રસરણ છેક પૃથ્વી સુધી જે થયું એ કઈ રીતે થયું કહેવાય? તો કે ઉષ્મા વિકિરણ સ્વરૂપે, બરાબર. એટલે આપણે તો જો કે અત્યારે ફક્ત આ નામ જ યાદ રાખવાના છે, બરાબર. ડિટેલમાં આ પ્રકારો આપણે ભણવાના નથી, એ કોર્સમાંથી નીકળી ગયેલું છે. એટલે નામ ધ્યાનમાં રાખજો. ઉષ્મા પ્રસરણના 3 પ્રકારો કયા કયા? તો કે ઉષ્મા વહન, સામાન્ય રીતે ઘન પદાર્થોમાં ઉષ્મા વહનની રીતે ઉષ્મા પ્રસરણ થાય. અહીં લખી દેજો કે ઘન પદાર્થોમાં ઘન પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ આ રીતે થાય છે, બરાબર. ઉષ્મા વહનની રીતે પ્રવાહી કે વાયુ પદાર્થોમાં ઉષ્માનું પ્રસરણ આ રીતે થાય છે. આ રીતે એટલે કે ઉષ્મા નયનની રીતે, બરાબર. અને ઉષ્મા વિકિરણ તો વિદ્યુત ચુંબકીય તરંગો કે પ્રકાશ જે ઉષ્મા ઉર્જાનું વહન કરે છે એ કઈ પ્રસરણની રીત કહેવાય? ઉષ્મા વિકિરણ, બરાબર. આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ડિટેલમાં પ્રકારો આપણે ભણવાના નથી, કોર્સમાંથી નીકળી ગયા છે. એટલે ઉષ્મા પ્રસરણ એટલે શું અને એના પ્રકારો જણાવો, તો આટલું તમે ધ્યાનમાં રાખજો.
જો હવે ઉષ્મા વહનનો જે ત્રીજો પ્રકાર છે ઉષ્મા વિકિરણ, બરાબર, એની સાથે સંકળાયેલ એક પ્રશ્ન આપણે આગળ જોઈએ. સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું? સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું? અને વિનના સ્થાનાંતરનો નિયમ, બરાબર, એક પરિણામ છે, એને કહેવાય છે વિનનો સ્થાનાંતરનો નિયમ. નિયમ લખો, બરાબર, એક આલેખ પણ આપણે અહીંયા દોરવાનો છે. તો પહેલાં તો આપણે આ શબ્દનો અર્થ કરીએ. જો સંપૂર્ણ કાળો પદાર્થ એટલે શું, બરાબર, અહીંયા કાળો પદાર્થ એટલે કાળા રંગ સાથે એને કંઈ આમ લેવા દેવા નથી. સંપૂર્ણ કાળા પદાર્થનો અર્થ એવો થાય કે જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ કરી લે, 100% આપાત વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે, એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. બરાબર, વિકિરણ શબ્દ આપણે વાપરીએ. વિકિરણ એટલે પ્રકાશ, બરાબર, સૂર્યમાંથી ઉત્સર્જિત પ્રકાશ, કે કોઈ બલ્બ છે કે ટ્યુબલાઇટ છે એમાંથી ઉત્સર્જિત પ્રકાશ, જેને વિકિરણ કહેવાય. અને વિકિરણ છે એ ઉષ્મા ઉર્જા ધરાવે છે. અને આ વિકિરણને તમે આવા એક કાલ્પનિક, સંપૂર્ણ કાળો પદાર્થ છે એ કાલ્પનિક વાત છે, બરાબર, વ્યવહારમાં 100% સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી. પણ આપણે એવું વિચારીએ કે આવું વિકિરણ જે ઉષ્મા ઉર્જા ધરાવે છે એને આપણે કોઈ પદાર્થ પર આપાત કર્યું, એ પદાર્થ એની પર આપાત થતી એ બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે, 100% વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે, તો એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. તો પહેલાં આપણે એનો અર્થ લખી દઈએ. જો જે પદાર્થ પોતાના પર આપાત થતી સંપૂર્ણ વિકિરણ ઉર્જા એટલે એ ટૂંકમાં ઉષ્મા ઉર્જા જ, બરાબર, વિકિરણ ઉર્જા પ્રકાશ સ્વરૂપે એ ઉષ્મા ઉર્જા થઈ, સંપૂર્ણ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે, તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહે છે. બરાબર, આ એક વ્યાખ્યા ધ્યાનમાં રાખજો. એક માર્કમાં આવો પ્રશ્ન કરે કે સંપૂર્ણ કાળો પદાર્થ કોને કહેવાય, તો તમારે આટલું ધ્યાનમાં રાખવાનું કે જે પદાર્થ પોતાના પર આપાત થતી સંપૂર્ણ વિકિરણ ઉર્જાનું શોષણ કરે, બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે, તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. વ્યવહારમાં સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી. વ્યવહારમાં સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી, બરાબર. એટલે આ કાલ્પનિક વાત થઈ. કોઈ એવો પદાર્થ વ્યવહારમાં શક્ય નથી, એટલે કે એવો કોઈ પદાર્થ મળતો જ નથી કે જેની પર આપાત થતી વિકિરણ ઉર્જા છે એનું સંપૂર્ણપણે શોષણ કરી લે, બરાબર. તો આપેલ પદાર્થ એની પર આપાત થતી વિકિરણ ઉર્જામાંથી કેટલા ટકાનું શોષણ કરે છે એને એટલા ટકા કાળો પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે જો, ઉદાહરણ તરીકે દીવાની મેસ એટલે આપણે દીવો કર્યો હોય, બરાબર, દીવો ચાલુ હોય અને અમુક સમય બાદ દીવો બંધ થાય ત્યારે જે કાળા કલરનો પદાર્થ જે નીચે દીવામાં જોવા મળે છે દીવાની આસપાસ, એ દીવાની મેસ, બરાબર, એ પોતાના પર આપાત થતી વિકિરણ ઉર્જામાંથી 98%નું શોષણ કરી લે છે. 2% જ એની પરથી આમ પરાવર્તિત થાય છે, એટલે એને આપણે 98% કાળો પદાર્થ કહીશું. કે દીવાની મેસ 98% વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે, જે આપાત થાય એની પર, એના 98%નું 98% વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે, માટે તે 98% કાળો પદાર્થ છે. 98% કાળો પદાર્થ છે, બરાબર. 2%નું જ એ પરાવર્તન કરે, બાકી 98%નું શોષણ કરી લે.
આપણે દીવાની મેસનો જથ્થો છે એની પર ધારો કે 100 જૂલ ઉષ્મા ઉર્જા આપાત કરી, તેમાંથી 98 જૂલ ઉષ્મા ઉર્જાનું શોષણ થઈ જાય, માત્ર 2 જૂલ જ પરાવર્તિત થાય, બરાબર. એ અર્થમાં જેટલી આપાત થાય છે એના 98% શોષણ થાય અને 2% જ પરાવર્તન થાય. તો દીવાની મેસ એ કેટલા ટકા કાળો પદાર્થ કહેવાય? તો કે 98% કાળો પદાર્થ, બરાબર. 100% શોષણ કરી લે એવો વ્યવહારમાં કોઈ પદાર્થ શક્ય નથી. 100% શોષણ કરી લે એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. આ સંપૂર્ણ કાળો પદાર્થ તો દીવાની મેસ પણ ન કહેવાય, કેમ કે એ 98% શોષણ કરે છે, 2% તો એ પરાવર્તન કરે છે. દીવાની મેસ છે એ 98% કાળો પદાર્થ છે, બરાબર. એવી રીતે આપણે બીજું ઉદાહરણ લખીએ કે ચાંદી છે, ચાંદી એ 2% વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે. જે આપાત થાય એના 2% વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે, બરાબર. 2% વિકિરણ ઉર્જાનું શોષણ કરે છે. એ અર્થમાં ચાંદી 2% કાળો પદાર્થ કહેવાય. ચાંદી 2% કાળો પદાર્થ, બાકી 98%નું એ પરાવર્તન કરે, બરાબર. તો આ અર્થમાં આપણે કાળો પદાર્થ સમજી શકીએ, બરાબર. આટલું ધ્યાનમાં રાખજો. સંપૂર્ણ 100% શોષણ થાય આપેલ પદાર્થ દ્વારા તો એ સંપૂર્ણ કાળો પદાર્થ. વ્યવહારમાં સંપૂર્ણ કાળો પદાર્થ શક્ય નથી, એટલે કે 100% વિકિરણ ઉર્જાનું શોષણ થાય એવું શક્ય નથી. દીવાની મેસ 98%નું શોષણ કરે છે, એટલે એ 98% કાળો પદાર્થ છે. ચાંદી માત્ર 2%નું જ શોષણ કરે છે એની પર જે આપાત થાય એમાંથી, બાકી 98%નું એ પરાવર્તન કરે છે. તો એનો અર્થ કે ચાંદી છે એ 2% કાળો પદાર્થ છે, બરાબર. આપણે સંપૂર્ણ કાળો પદાર્થ શું એ સમજવા માટે આવું એક કાલ્પનિક પાત્ર પણ વિચારી શકીએ છીએ. તમારે આકૃતિ નથી દોરવાની, આ ખાલી સમજવા માટે કે આવું એક પાત્ર છે, વિચારો, બરાબર. અહીંયા એક છિદ્ર કરેલું છે પાત્રમાં, અને છિદ્રની એક્ઝેક્ટ સામે પાત્રની અંદર સપાટી આવી છે. આ પાત્રની દિવાલ છે, બરાબર. ખાલી સમજવા માટેની વાત છે, તમારે આકૃતિ દોરવાની નથી. હવે આપણે અહીંથી એક વિકિરણ આપાત કર્યું, બરાબર. આ આપાત વિકિરણની જે ઉર્જા છે એ 100 જૂલ છે. 100 જૂલ ઉર્જા ધરાવતું વિકિરણ આપણે અંદર આપાત કર્યું, તો એ વિકિરણ આ પાત્રની અંદર દાખલ થાય એટલે સામેનો ભાગ આવો ઢાળવાળો છે, એટલે અહીંયા જે વિકિરણ આપાત થયું એનું અહીંથી પરાવર્તન થાય. પરાવર્તિત ભાગ અહીંયા અથડાય, અહીંયાથી એનું પરાવર્તન થાય. આ રીતે દરેક અહીંયા પરાવર્તન થયું એટલે અહીંયા 100 જૂલ વિકિરણ ઉર્જા આપાત થઈ હતી, એમાંથી અમુક જૂલ ઉર્જાનું શોષણ અહીંયા થઈ જાય. પછી અહીંથી પરાવર્તિત કિરણ અહીં પાત્રની અંદર જ અહીંયા આપાત થાય, અહીંયા અમુક જૂલ ઉર્જાનું શોષણ થાય, એ રીતે અહીંયા આપાત થાય, અહીંયાથી પરાવર્તન થાય, અહીંયા આપાત થાય. આ રીતે એ જે વિકિરણ અંદર દાખલ કર્યું ને પાત્રની અંદર જ આમ જુદા જુદા ભાગે આપાત થાય ને પરાવર્તિત થયા કરે. આ છિદ્ર ખૂબ નાનું છે, છિદ્રમાંથી એ વિકિરણ બહાર નથી નીકળતું, પણ પાત્રની અંદરની દિવાલ પર જ આવું એક, બરાબર, પોલો ગોળો છે ટૂંકમાં પાત્ર તરીકે, એ અંદર જ આમ વિકિરણ દરેક જગ્યાએ આપાત થયા કરે ને દરેક જગ્યાએ જ્યારે આપાત થાય અહીંયા એની ઉર્જાનું શોષણ થયા કરે, બરાબર. 100 જૂલમાંથી અમુકનું અહીંયા શોષણ થયું, બાકીનું ઉર્જા અહીંયા શોષાણી, આમ દરેક જગ્યાએ ઉર્જા શોષાતી જાય. તો એનો અર્થ કે અંતે તો કંઈ ઉર્જા વધશે નહીં. તો આપણે એમ કહી શકીએ કે આપાત વિકિરણ ઉર્જા 100 જૂલ હતી, એનું આ પાત્રની અંદર સંપૂર્ણપણે શોષણ થઈ ગયું. અહીંથી વિકિરણ ઉર્જા બહાર નથી નીકળતી બિલકુલ પણ. તો 100% વિકિરણ ઉર્જાનું શોષણ થઈ જાય, એ અર્થમાં આ વિચારેલું આ પાત્ર, બરાબર, એ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. પણ હકીકતમાં સંપૂર્ણ કાળો પદાર્થ તો શક્ય છે જ નહીં, કેમ કે અમુક અંશે પણ અહીંથી વિકિરણ ઉર્જા બહાર તો નીકળશે. એનો અર્થ કે 100 જૂલ ઉર્જાનું શોષણ અહીંયા પણ થશે નહીં. પણ આપણે એવું વિચારીએ કે આ છિદ્ર ખૂબ નાનું છે, અહીંથી બિલકુલ પણ વિકિરણ ઉર્જા બહાર નથી નીકળતી, અંદર જ આમ સતત એનું પરાવર્તન થયા કરે છે. દરેક જગ્યાએ જે વિકિરણ આપાત થાય અહીંયા એનું ઉર્જાનું શોષણ થયા કરે છે, અંતે એની સંપૂર્ણ ઉર્જા આ પાત્રની અંદર જ શોષાઈ જાય છે. એ અર્થમાં વિચારીએ તો આ પાત્ર છે એ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય, બરાબર.
પણ વ્યવહારિક રીતે આવું પણ શક્ય હોતું નથી. કંઈક અંશે વિકિરણ ઉર્જા અહીંથી પણ બહાર તો નીકળશે, એટલે કે આ પાત્ર પણ 100% સંપૂર્ણ કાળો પદાર્થ તો ન જ બને. પણ આપણે એવું ધારી લઈએ કે અહીંથી વિકિરણ ઉર્જા બિલકુલ બહાર નથી નીકળતી, તો આપણે કહી શકીએ કે આ વિચારેલું પાત્ર છે એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. બરાબર. હવે એક આલેખ દ્વારા આપણે એક પરિણામ આપવાનું છે જેને કહેવાય વિનનો સ્થાનાંતરનો નિયમ. બરાબર. આકૃતિમાં કોઈ કાળા પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર, કાળા પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા. બરાબર. તો કાળો પદાર્થ છે એ એની પર આપાત થતી વિકિરણ ઉર્જાનું શોષણ કરે, અને તમે એનું તાપમાન સમાંગ રીતે વધારો તો એ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન પણ કરે. બરાબર. જેમ કે અહીંયા આપણે આ જે પાત્ર હમણાં દોર્યું હતું એ પાત્ર છે એ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે છે. હવે તમે પાત્રની બહારની દિવાલને સમાંગ રીતે ગરમ કરો, એનું તાપમાન વધારો તો એ વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન પણ કરે. તો આપણે અહીં એક આલેખ દોરીશું કે કાળા પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ એ વિકિરણ જે છે એની તરંગ લંબાઈ લેમડા એમ વડે આપણે દર્શાવીશું. તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા W લેમડા એની સંજ્ઞા આપીએ. ઉત્સર્જિત વિકિરણ ઉર્જા W લેમડા નો જુદા જુદા તાપમાને, કાળા પદાર્થના જુદા જુદા તાપમાને તરંગ લંબાઈને આપણે લેમડા વડે દર્શાવીશું નો આલેખ દર્શાવેલો છે. બરાબર. એ આલેખ કંઈક આ રીતે છે. જો અહીંયા આપણે W લેમડા લેશું અને અહીંયા લેમડા એટલે તરંગ લંબાઈ. બરાબર. કોના વિરુદ્ધ કોનો આલેખ છે? તો કે કાળા પદાર્થ માટે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા W લેમડા વિરુદ્ધ જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ લેમડાના આલેખ. જુદા જુદા ત્રણેક તાપમાને આપણે એ આલેખ અહીંયા દોરીએ તો એ આ રીતે મળે છે. આ પ્રાયોગિક પરિણામ છે. બરાબર. આલેખ આપણે ધ્યાનમાં રાખવાના છે. આ રીતના આલેખ છે. હવે એમાં આ જે નાનો આલેખ છે એ બલ્બના ફિલામેન્ટના તાપમાને આ આલેખ છે. બરાબર. કંઈક તાપમાન આનું T1 કહી દઈએ, આનું તાપમાન T2 કહી દઈએ, T3 કહી દઈએ. અહીંયા T1 બલ્બના ફિલામેન્ટનું તાપમાન, બલ્બના ફિલામેન્ટ. બરાબર. એટલે એ શું કહેવા માગે છે? તો કે બલ્બ ચાલુ કર્યો હોય, સાદો બલ્બ ચાલુ કરો તો એના ફિલામેન્ટ, બલ્બ ચાલુ હોય ત્યારે ફિલામેન્ટનું જે તાપમાન હોય એટલા તાપમાને આ આલેખ આવો મળે છે. આ T2નું મૂલ્ય 1000 કેલ્વિન અને T3 6000 કેલ્વિન. બરાબર. એટલે 1000 કેલ્વિન, 6000 કેલ્વિન અને બલ્બના ફિલામેન્ટના તાપમાને આપણે આલેખ દોરીએ ઉર્જા. બરાબર. આ ઉત્સર્જિત વિકિરણ ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ તરંગ લંબાઈ દીઠ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ ઉર્જા W લેમડા વિરુદ્ધ તરંગ લંબાઈનો આ ત્રણ જુદા જુદા તાપમાને આલેખ દોરવામાં આવે તો આવા મળે છે.
અહીંયા તાપમાનનો સંબંધ થયો કે T3 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T1, એટલે T1 સૌથી ઓછું છે, T2 એના કરતાં વધારે, T3 એના કરતાં વધારે, એટલે T1 જેટલા તાપમાને આ ઉર્જા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ આ મળ્યો. હવે તમે જોઈ શકો છો કે આલેખનું જે ઊંચામાં ઊંચું બિંદુ હોય એને અનુરૂપ અહીંયા જે તરંગ લંબાઈ મળે એને અનુરૂપ આ ઉર્જા મળે. પછી આ T2 તાપમાને તરંગ લંબાઈ ઊંચામાં ઊંચી ઉર્જાને અનુરૂપ મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ આટલી મળે. પછી અહીંયા તો આ પીક જ ભેગું નથી મળતું, એનો અર્થ કે અહીંયા ઉર્જા ખૂબ વધારે અને તરંગ લંબાઈ આના કરતાં પણ આમ ઓછી મળે છે. બરાબર, તો આલેખ પરથી આપણને શું જાણવા મળે છે એ લખીએ. જો કે આલેખ પરથી મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ. બરાબર, અહીંયા તરંગ લંબાઈ માટેના પણ આપણે મૂલ્યો લખીએ તો આ કંઈક 10,000 એંગસ્ટ્રોમ, અહીંયા કંઈક આ મૂલ્ય 40,000 એંગસ્ટ્રોમ. બરાબર, આ તરંગ લંબાઈના સ્કેલ છે, તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપણે લીધી છે. તો જો આલેખ પરથી મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ લેમ્બડા જે મળે, બરાબર, એ T1 તાપમાને આટલી મળે છે. T2 તાપમાને જે આલેખ મળ્યો છે એમાં મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ આ T1 તાપમાને જે હતી તરંગ લંબાઈ એના કરતાં ઓછી મળે છે. એનો અર્થ એવો થયો કે જેમ તાપમાન વધે તેમ મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ ઘટે. બરાબર, આ જ હકીકત ખાસ ધ્યાનમાં રાખવાની છે. T1 તાપમાને મહત્તમ ઉર્જા એટલે આ W લેમ્બડા, T1 તાપમાને મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ જે મળતી હતી એના કરતાં T2 તાપમાને, જે T2નું મૂલ્ય T1 કરતાં વધારે છે, T2 તાપમાને મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ ઓછી મળે છે. જો આ આટલી હતી ને અહીંયા આ મળશે. બરાબર, તો આનો અર્થ એવો થયો કે જેમ તાપમાન વધે તેમ મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈનું મૂલ્ય ઘટે. જો અહીંયા મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ જે હતી એના કરતાં T2 તાપમાને મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું છે. બરાબર, આ જ હકીકતને વિનનો સ્થાનાંતરનો નિયમ કહેવાય. આપણે લખીએ કે આલેખ પરથી મહત્તમ ઉર્જા માટે આલેખનું ઊંચામાં ઊંચું બિંદુ હોય ને એને અનુરૂપ ઉર્જા મહત્તમ થાય. ઉર્જા એટલે આ W લેમ્બડા, મહત્તમ ઉર્જાને અનુરૂપ મહત્તમ ઉર્જા જેમ તાપમાન વધે, જો અહીં ધ્યાન આપો, આપણે લખીએ જેમ તાપમાન વધે, બરાબર, જો મહત્તમ ઉર્જા એટલે આ જે આલેખનું ઊંચામાં ઊંચું બિંદુ હોય ને મહત્તમ ઉર્જા જેમ તાપમાન વધે તેમ મહત્તમ ઉર્જાના અનુરૂપ તરંગ લંબાઈ ઘટે છે. મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ ને આપણે લેમ્બડા એમ કહીએ. તરંગ લંબાઈ, મહત્તમ ઉર્જાને અનુરૂપ તરંગ લંબાઈ જેમ તાપમાન વધે તેમ ઘટે છે. જેમ તાપમાન વધે તેમ ઘટે છે. બરાબર, ફરીથી જો એકવાર કે T1 તાપમાન T2 કરતાં ઓછું છે. T1 તાપમાને મહત્તમ ઉર્જાના અનુરૂપ તરંગ લંબાઈનું મૂલ્ય જે મળે છે એના કરતાં T2 તાપમાન માટે મહત્તમ ઉર્જાના અનુરૂપ તરંગ લંબાઈનું મૂલ્ય ઓછું મળે છે. બરાબર, એ જ લખવું આપણે જો કે મહત્તમ ઉર્જાના અનુરૂપ તરંગ લંબાઈ લેમ્બડા એમ જેમ તાપમાન વધે તેમ ઘટે છે. એટલે કે લેમ્બડા એમ ચલે છે 1/T. બરાબર, વ્યસ્ત પ્રમાણમાં લેમ્બડા એમ ચલે છે 1/T. આના પરથી લેમ્બડા એમ બરાબર અચળ
1/t લખાય. ટીના અહીંયા ગુણાકારમાં લઈ લો તો લેમડા એમ ગુણ્યા ટી બરાબર અચળ. અને આ જે અચળ પદ આવે છે એને વિનનો અચળાંક કહેવાય, વિનનો અચળાંક. અને આ સૂત્ર છે એ જ વિનનો સ્થાનાંતરનો નિયમ છે, બરાબર. આ જ વિનનો સ્થાનાંતરનો નિયમ કે આ તરંગ લંબાઈ અને આ તાપમાન એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે આ સૂત્ર એ જ વિનના નિયમ તરીકે ધ્યાનમાં રાખવાનું કે લેમડા એમ ચલે છે 1/t અથવા લેમડા એમ બરાબર અચળ 1/t. ટીને અહીંયા ગુણાકારમાં લઈ લો તો લેમડા એમ ગુણ્યા ટી બરાબર અચળ, બરાબર. હવે આ જે અચળ આવે ને, આ લેમડા એમ અને ટીનો ગુણાકાર બરાબર આ અચળ આવ્યું, એ અચળાંકને વિનનો અચળાંક કહેવાય. અને વિનના અચળાંકનું મૂલ્ય 2.9 ગુણ્યા 10⁻³ એટલે આ અચળાંક, બરાબર. આ ગુણાકાર વિનના અચળાંકનું મૂલ્ય 2.9 ગુણ્યા 10⁻³ એકમ શું થશે? જો આ જે વિનનો આ જ વિનનો અચળાંક, બરાબર. અચળ લખો કે વિનનો અચળાંક, આ વિનનો અચળાંક આ મૂલ્ય જે આવે એ આટલું 2.9 ગુણ્યા 10⁻³ અને એકમ શું થાય તો કે લેમડાનો એકમ ગુણ્યા ટીનો એકમ. લેમડા એટલે તરંગ લંબાઈ, વિકિરણની તરંગ લંબાઈ એટલે એનો એકમ મીટર અંતર છે, અને ટી છે એનો એકમ કેલ્વિન, એટલે મીટર ઇન્ટુ કેલ્વિન, બરાબર. આ લેમડા એમ ગુણ્યા ટી આટલું હોય છે, જેને જ વિનનો અચળાંક કહેવાય, એટલે મીટર ઇન્ટુ કેલ્વિન, બરાબર. તો આટલું ધ્યાનમાં રાખજો. કાળો પદાર્થનો અર્થ કર્યો આપણે, અને વિનના સ્થાનાંતરનો નિયમ, વિનના સ્થાનાંતરનો નિયમ એટલે આ જ સૂત્ર લેમડા એમ ટી બરાબર અચળ, બરાબર. બસ આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. આગળની વાત હવે આવતીકાલે.